ખૂણા કુકબુકમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું પૂરણપોળી। તો મેં તુરની દાળ લીધી છે એક વાટકો, એને આપણે કુકરમાં 3 સીટી વગાડી નાખવાની છે, જેથી આપણે દાળ બફાઈ જાય। અને પછી આવી રીતના બાફીને મેં લઈ લીધી છે। તો આપણે હવે આને શેકી નાખશું ઘી નાખીને। તો આપણે લોયું લીધું છે, તો એની અંદર આપણે આ દાળને નાખી દેવાની છે। બાફીની દાળને મોળી બાફવાની છે અને પાણી ઓછું નાખીને બાફવાની છે, જેથી સારી બને। ચમચી ઘી નાખી દેવાનું છે, સાવ સીપી ને થોડી કમથી હળદર નાખવાની છે, તેથી આપણો કલર મસ્ત પૂરણપોળીનો બને। હવે આને આપણે શેકી લેવાનું છે। આવી રીતના આપણે શેકી લેવાની છે, એકદમ માવા જેવી થઈ જશે। ગેસ ધીમો રાખી લેવાનું છે આપણે। અને પછી આપણે એની અંદર નાખશું એક જાયફળ, થોડુંક આમાં જાયફળ નાખી દેવાનું છે થોડુંક। પછી આપણે મિક્સ કરી નાખવાનું છે અને થોડોક આપણે અંદર ગોળ નાખશું, જેથી એકદમ મીઠી ને સારી બને। હવે આપણે એને મિક્સ કરી નાખવાનું છે। આ આપણું મસ્ત સરસ શેકાઈ ગયું છે। આમાં મેં 100 ગ્રામ એક વાટકો તુરની દાળ હતી બાફેલી, એમાં મેં 100 ગ્રામ ગોળ નાખ્યો છે અને અડધું જાયફળ। હવે આપણું મસ્ત શેકાઈ ગયું છે સરસ। હવે આપણે રોટલીની અંદર પૂરણ આ પૂરી લઈશું આપણે। હવે આપણું આ પૂરણ બની ગયું છે સરસ મજાનું, જુઓ તમે એકદમ। હવે આપણે આની અંદર રોટલીની અંદર પૂરણ પૂરશું આપણે અંદર। આવી રીતે મૂંઢું લેવાનું છે, પછી અમે રોટલી બાંધી લીધું અગાઉ। આવી રીતના અંદર લઈ લેવાનું છે। આવી સરસ મજાનું બનાવી નાખવાનું છે। ઓછા હાથે હળવા હાથ આપણે વણી નાખવાનું છે। આપણી પૂરણપોળી બની ગઈ। હવે આપણે એને કિયામાં જોડીમાં લગાડશું। આપણે મસ્ત વણી ગઈ છે। તો આપણે એને ઘીમાં શેકી લઈશું। ઉપર થોડું ઘી લગાવવાનું છે આપણે। આપણી સરસ મજાની પૂરણપોળી બની ગઈ છે, જુઓ તમે। આપણી પૂરણપોળી રેડી થઈ ગઈ છે। આપણે આને ઘી સાથે ખાવાની છે, જોઈ શકો છો આપણી કેવી બની છે। હવે આને આપણે ઘી સાથે ખાશું। જો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા।